આજે જવાનું છે રાજકોટ, ગોંડલથી રાજકોટ. રાજકોટ શું લેવા જવાનું છે એ તમને હું આગળ જણાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજે તમને રાજકોટની શેર કરાવવાના છે કમ્પ્લીટ. શું કામેથી જાઉં એ તમને ત્યાં જઈને ખબર પડશે. અહીંથી કાંઈ ખબર નહીં, કંઈ કહેવામાં આવશે નહીં તમને કોઈને. આગળ વધી અને જોઈ લ્યો આપણો આ બ્લેક પાયથન ઘોડો તૈયાર છે જવા માટે. ફૂલે ફૂલ એન્જોય કરવા જવું હોય અહીંયા. જોઈ આગળ શું થાય છે. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આગળ મળીએ આપણે. અત્યારે તમને પહેલાં તો હાઈવેની ટૂર કરાવી, કેવો રસ્તો છે કેવો નહીં તમે જુઓ. આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લેટ્સ ગો. તમારું સરપ્રાઈઝ ખુલે છે. ક્યાં આવવાના હતા ત્યાં અમે આવી ગયા. હાજી ડેમ રવિવારીમાં આમાં જમીન તો મુરા જેવા થઈ ગયા. હાલો હવે બતાવી રવિવારીમાં કેવી કેવી વસ્તુ મળે છે તમને બધાને. હવે કેટલું ટ્રાફિક હશે આમાં, કેદી વારો આવશે આમાં આપણો. અરે હું લેવાનું બૂટ મળે, બૂટ લેવા જો કુલર બુલર બધી જાય. સુપર માર્કેટ સુપર માર્કેટ તો હોય જ ને. કાચની બધી વસ્તુ, સાયકલ
અમે ક્યાં છો તો પાણામાં આવતી હું આપણો ફોટો ભાઈ જોયું શું કીધું એને પપુડાનું શું આનું શું ઓરણનું 350 તો જવું બધા કાંઈ ઓછું થાય ના ભાઈ કાંઈ ઓછું નાની નથી કાકા ચક્કરમાં કાના પૂછી જોઈએ શું પીવું હે રાજકોટના જૂના અને જાણીતા ઠક્કર લચ્છીવાળા આપને માટે સ્પેશિયલ મેંગો લચ્છી, ગુલાબ લચ્છી, પાઇનેપલ, પિસ્તા લચ્છી અને ચોકલેટ લચ્છીનો એક અનેરો સ્વાદ અમારી પાસે આપને મળે છે. આપના દિમાગના ઠંડક માટે સ્પેશિયલ લચ્છી, લીંબુ શરબત અને આપ અમારી પાસે તમારા કોઈને પીવાની ઈચ્છા હોય તો આવી જજો. રાજકોટના જૂના અને જાણીતા ઠક્કર લચ્છીવાળા જૂનો ને જાણીતો ખેલ મદારી. બોલતા નહીં વચમાં ના નો બોલ ચાલ ભાઈ ચાલ એલાનમાં ચાલ બોલી લેજો મશીન છે તમે કીધું ને હા મશીન નથી ક્યાં છે એ મશીન નથી વાયર નથી ખબરનો છે ને મેદાનમાં ચાલ્યો કઈ રીતે ચાલે ધ્યાન લગાડ એ આ છે ને આ તો નકલી છે નકલી હરો ચાલે મજા આવે ને આમાં આને તો મજા આવે કે નહીં આ તો નકલી છે આને કાઢી દો બહાર મેદાનમાં બહાર કાઢું જો ભાઈ આના કલર બીજો કલર એના રંગ બીજો રંગ નથી આસામ દેશનો જનાવર જોઈ લેજો એ ભાઈ એ ભાઈ બટકો ભરી જાય ના 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 તો મને બટકો ન ભરે પાડો તો ના પારેવો નથી એ પારેવો ને એ હા આલે તો છે મારો એમ હા અમને બટકો ન ભરે જો બહાર કાઢી કાઢો તો એ હા હા બટકો ન ભરે હા ના એ ભાઈ બટકો ન ભરે યાર ભાઈ એમ નહીં મંતર લગાડો મંતર લગાડી દો મોઢું બાંધી દો તો બહાર કાઢું જોઈ લેજો ભાઈ પેલા મંતર લગાડી દો કોઈનું મોઢું બાંધી દો પછી બહાર કાઢું કોઈને બટકો ન ભરે એ ભાઈ બહાર આવ
આસ્તે આસ્તે મેદાનમાં મંતર લગાડી દો વેજીટેબલ મંતર આચું જો કઈ રીતે બહાર આવે ધ્યાન લગાડજો મજા આવે ખાલી ખેલ પ્રેમથી જોવા એ બહાર આવ બસ વધારે વગાડે મજા નહીં એને ખબર પડી ગઈ અહીંયા ખેલ ચાલુ છે એક જનાવર એમાંથી એક જનાવર આમાંથી આ મરેલું છે હો એ દરિયામાં હોય ને દરિયામાં ત્યારે હાચું હોય અને આ મરેલું છે એ જનાવર ખાલી છે હો ક્યાંથી આવે ધ્યાન લગાડજો તો મેદાનમાં ચાલે મેદાનમાં બહાર આવે બહાર આવે ધ્યાન લગાડજો એ કઈ જામાં નથી ને જો કઈ રીતે બહાર આવે ધ્યાન લગાડજો એ બહાર કાઢ બહાર મેદાનમાં બહાર કાઢ આ નકલી છે ને રાષ્ટ્રીય બાજુ બધો રીતે ચાલે છે ધ્યાન લગાડજો તો મેદાનમાં ચાલે ઓલો કઈ રીતે ચાલે તો આની ઉપર ચાલે હો ભાઈ એ આની માથે ચાલે હા છે ને આની ઉપર ચાલે મેદાનમાં ચાલે ભંગાર નથી આ લોખંડના કડા ભંગાર નથી આ લોખંડના પૈડા ભંગાર નથી દેખાય છે ને એક બે ને બે ચાર ને પાંચ માંથી આ કાળ ક્યાં રાખી મેદાન અંદર નાખ્યું હોય અને શું કરવું પડે તોડવી પડે અને ભાંગવી પડે ભાંગા વગર અંદર જાય ન જાય પૈડા વગર અંદર જાય ન જાય તો આ કઈ રીતે ચાલે ખબર હેલો ગાઈસ રવિવારીમાં રખડી દીધું છે થાકીને લોટ પર થઈ ગયા છે હાલો થાકી ખાવી હોય તમારા કોઈને હવે જવું આપણે આજીડેમાં હવે આગળનો વિડીયો કન્ટિન્યુ જોવો આપણે જઈશું આજીડેમાં લેટ્સ ગો માખું ખવડાવ વાગી એમાં ફોટો કાઢી તો મને કાંઈ નહીં આંખમાં વાહ કઈ ભાઈ ખબર આવે માખા હવે માખા બેખા નથી આવો તમે પણ આવું આવું કરવા ખવડાવો કોઈ સારું હોય આમ જેટલું ખવડાવો એટલું અમારી ઈચ્છા તમને મજા આવે તો આવો બાકી બરાબર હા બસ એટલું જ કહેવાનું હતું કહું કોઈ ગયું સામે રહ્યું ને બધું પાછળથી કહેવાય સામે ન દેખાય ત્યાં
કરી દીધી નાસ્તા તો મસ્તી તો આવી હોય ને હા કંઈ કહેવાનું છે એમાં કાંઈ ન હો બા કામ ગો આવું કેવા કરવા રાખો પુણ્ય તમને મળવા રાખો પાપ કમાય ખવાય છે આવું કરો તો રાજ્યમાં કોઈ પાણી ખાઈ ન થાય ગૌ મોકું માખું ગમું દેખાય તો નાખો કે ના હજી ફોટો પાડો છે હેપી બર્થડે માછલાનો લોટ ખવડાવી દીધો હવે બગીચામાં જઈને બેસી પછી જાય નાસ્તો કરવા ભૂખ તો લાગી જ છે હવે જોઈએ હવે શું થાય આગળ જોઈએ હવે આગળ કેટલે લગી જઈ શકીએ આપણે તો આગળનો વિડીયો કન્ટિન્યુ કરશે જયમીનભાઈ અમારે ગોંડલી હાલો ભાઈ તમારા હવે વિડીયો શૂટિંગનું સંભાળો તો મિત્રો ચાલો હવે આપણે જઈએ છીએ નાસ્તો કરવા ત્યાં જઈને જોશી કે શું નાસ્તામાં છે આપણને તો દાળ પકવાન ભાવે એટલે આપણે તો દાળ પકવાન જ ખાવાના છીએ પછી આવી ભાઈ હું ખાઈ એનું કાંઈ નક્કી નથી આગળ જો અહીંયા શું છે હું નહીં જોઈએ શું છે શું નહીં દાળ પકવાન લઈ ગયું ટ્રાફિક બહુ ભાઈ રાજકોટમાં રવિવાર છે તો એટલે ટ્રાફિક ક્યાં ખાવું નક્કી કરી ગયો આપણે બગીચો ચાલવાનું છે દાળ પકવાન ખાઈ લે દાળ પકવાન જ ખાવાનું ઉતારવો છે હાવ નાખી હા જરાય દુકાન ફેમસ કરી દઈએ ને હા એના જેવું એક ચાલો મિત્રો હવે ઘરે ભાગી ગોંડલ જવું છે કોઈ કામ